સો ગાઈસ ફાઇનલી કપડા લઈ લીધા છે પગે તો લાગ અરે અરે બસ સો ગાઈસ ખાલી એનો ક્રાઉડ જો સો ગાઈસ મોટામાં મોટો સ્કેમ બતાવું હે ગાઈસ જય શ્રી કૃષ્ણ કેમ છો તમે બધા આઈ હોપ તમે બધા મજામાં હશો અને અત્યારે વાગી રહ્યા છો 6:45 અને હું ઉઠી ગયો છું એટલે હું જલ્દી ઉઠી ગયો હતો કંઈક 6:45 ની આસપાસ ઉઠી ગયો હતો પણ હું વ્લોગ અપલોડ કરતો હતો કેમ કે એક્સપોર્ટ ઉપર મૂકીને હું સૂઈ ગયો હતો અને પછી જોયું તો વ્લોગ અપલોડ થઈ ગયો એ કાલે રાત્રે મેં કેટલા વાગ્યા સુધી એડિટિંગ કરી છે એટલે હા 3 વાગે હું સૂતો છું અને અત્યારે હું 6 વાગે ઉઠી ગયો છું મતલબ હા 5:45 ની 6 વાગ્યાની આસપાસ તો અત્યારે જઈશું દોડવા માટે અને હજુ સુધી મારા પગમાં સારું નથી થયું કેમ કે પગ એવા જામ એવું થાય એવું લાગે કે આમ જામ થઈ ગયો હોય આમ બહુ ખતરનાક દુખે છે પણ વાંધો નહીં કાલ મારાથી સીડીઓ નહીં ચડાતી ચલો દોડવા જઈએ અને ટંટાલાલ નહીં આવે મેં કીધું હતું ને કે નહીં આવે કંઈ નહીં આપણે તો જઈએ હું ટ્રેક પહેરી લઉં કેમ કે ઠંડી બહુ છે ચડ્ડો નહીં ચાલે તો ચલો ગાઈસ ગાર્ડને પહોંચી ગયો છું હવે ચાલુ કરીશું રનિંગ કેમ કે વાગી ગયા છે 7 અને આજે ઓછું દોડીશ મમ્મી કહેતી હતી તું ઓવર દોડે છે એટલે તારા પગમાં દુખાય છે તો આજે ઓછું દોડીશું ધીમે ધીમે વધારીશું તો ચલો સો ગાઈસ રનિંગ કરી લીધી છે અને જે વર્કઆઉટ કરવાનું હતું એ કરી લીધું છે અને પગ દુખાતા હતા તો મેં કીધું દોડવું તો છે જ દોડી નાખ્યું અને હવે જઈશું ઘરે ચલો ના ઘરે पे चलो यार अरे मेरे बच्चे क्या हो गया तुझे अरे मेरे बच्चे क्या हो गया तुझे चलो क्या हो गया बस चलो घर पे ये તો નહીં દે હું આવી ગયો છું ઉપર મેડિટેશન કરવા માટે અને યાર નીચે બેસવાનું લઈને જ ના આવ્યો બિહાર યાદ આવ્યું અને અત્યારે હું મારા ભાઈના ફોનમાં શૂટ કરી રહ્યો છું અને મારા મોબાઈલમાં વ્લોગ અપલોડ થાય છે સો એ લઈને આવ્યો ઉપર અને વાગ્યા છે 9 અને હજુ સુધી વ્લોગ અપલોડ નહીં થયો હવે જાઉં નીચેથી નીચે બેસવાની ગાદી લેતો અને પછી મેડિટેશન કરીએ પગમાં બહુ દુખાય છે બાપા મેડિટેશન કર્યા પછી એટલી શાંતિ મળે છે ને અને હજુ સુધી મારો વ્લોગ અપલોડ નહીં થયો અને વાગ્યા છે હા 9:30 થયા છે અને હજુ સુધી મારો વ્લોગ અપલોડ નહીં થયો હવે નીચે જઈને ચા નાસ્તો કરીએ તો ચલો ચા નાસ્તો કરી લઈએ અને આજે બાએ વઘારેલી ખીચડી એટલે મતલબ ખીચડી વઘારી છે અને આજે એ ખાઈશું સો ગાઈસ અત્યારે હું મોબાઈલ ચાર્જિંગમાં મૂકીને મૂવી જોતો હતો ગુજરાતી મૂવી છે બહુ અદ્ભુત મૂવી છે અને અત્યારે નીચેથી બૂમ આવી ગઈ છે કે ચલો જમવા તો જમવા જઈએ મસ્ત રોટલા બનાવે છે મમ્મી ગામડાની ખરી ને અને એટલા મોટા રોટલા હોય છે ને એના અને મમ્મી છે ને ચૂલા ઉપર બનાવે પણ આજે લેટ થઈ ગયું હતું ને એટલા માટે ગેસ ઉપર બનાવ્યા નહીં તો આમ છે ને ચૂલા ઉપર બનાવવા અને એટલો મોટો રોટલો હોય ને એનો આ એકલો ધાબા ઉપર આવીને પૂરી ખાય છે
ચાન પૂરી ખાય છે જો અહીંયા. અને ક્યાં ખબર? અહીંયા પોતાના જોઈને અને પૂરી ખાય છે. આજકાલ કેમ આવું કરવા લાગ્યો છે તું? શું થયું છે તને? અને શું કરશે ખબર છે? અમે અંદર ફોન મચેડતા હોઈશું ત્યારે આ ભાઈ અહીંયા બહાર અહીંયા ખુરશી પર બેસીને અહીંયા પગ રાખે ને એને પોતાને જોશે અહીંયા અને પછી ફોન મચેડશે. આ કંઈક નવું લાવ્યો છે યાર. હે શું ગાઈસ, અત્યારે અમે લોકો જઈ રહ્યા છે અનિરુદ્ધનું ગિફ્ટ લેવા માટે અને એકદમ હું રેડી થઈ ગયો છું અને આપણા ટંટાલાલ બી રેડી થઈ ગયા છે એકદમ બાપલા જેવા જો ખરા. આ હા તો જઈએ છીએ અત્યારે અને અત્યારે જઈશું આશીષા ઘરે. ત્યાંથી અમે લોકો નીકળીશું અને અનિરુદ્ધનો ફોન આવ્યો હતો કે 8 વાગે જવાનું છે અને અમે લોકો હજુ ગિફ્ટ નહીં લીધું. તો ફટાફટ જઈએ, જોઈએ શું થાય છે શું થાય, કયું ગિફ્ટ લે છે ને કયું નહીં. હેલો સો ગાઈસ, અત્યારે મેં કપડાં ચેન્જ કરી લીધા છે અને આશીષા ઘરે પણ આવી ગયો છે. કપડાં ચેન્જ નહોતા પહેરવા મારા પહેલાં એટલે મેં આ પહેરી લીધા નોર્મલ અને ચપ્પલ પહેર્યા છે. એટલે બૂટ ના પહેરવા પડે ને એટલા માટે મેં આ કપડાં પહેર્યા છે. અને આશીષ પણ આવી ગયો છે, જોકે એના ઘરે અમે આવ્યા અને એ બિચારો રાહ જોતો હતો અને શું કહેતો હતો ઠંડી બહુ છે અને અમે લોકો જેકેટ લીધા નહીં. આને કીધું ભાઈ જેકેટ કાઢ બહાર અને ડેકીમાં મૂકવાનું હતું તો એ ડેકીમાં મૂકવાનું ભૂલી ગયો, બહાર કાઢી. કંઈ નહીં, હજાર ટંટાલાલ તો પેકમ પેક છે, આને જેકેટ લઈ લીધું છે. હવે મારો ભાઈ થરશે અને હું થરીશ. ચલો એ ફટાફટ હેડો છું, ગિફ્ટ લેવાનું બાકી છે. સો ગાઈસ તમને મળું થોડી વારમાં, મારું બધું ખાઈશું. ગાઈસ ફાઇનલી અમે લોકો એવું વિચાર્યું છે કે અનિરુદ્ધને અમે લોકો એક્સેસ લઈ આવીશું કેમ કે એના ઘણા દિવસથી એની નીડ હતી. તો અત્યારે અમે લોકો એને એક્સેસ લઈ આપીશું 0 DB ઉપર અને પછી કહી દઈશું કે હપ્તા એ ભરે. હસતો થોડું તો હસ ના મજા. ચલો એ સો ગાઈસ અત્યારે અમે લોકો જોડીઓમાં આવ્યા છે કેમ કે એ ઘણા સમયથી એવું કહેતો હતો. મેં જ્યારે વ્હાઇટ કલરની હુડી લીધી હતી ને તો એ કહેતો હતો કે મારે જોડીઓમાંથી હુડી લેવી છે. સો અત્યારે અમે અહીંયા જોડીઓમાં આવ્યા છે અને હુડી લેવા માટે કેમ કે એ આપ્યું છે એને, કેમ કે એને જે જોઈએ એ જ આપીએ ને યાર. ભાઈ ના જોઈએ ને પછી એને હાલવાનું યાર તો એને ના આપણે યાર. સો ગાઈસ આશીષ એવું કહેવા માગે છે કે અહીંયા ઝુડિયોમાં આપણે રેગ્યુલર આવીએ અને અહીંથી જ શોપિંગ કરીએ તો ઝુડિયોવાળા આપણું નામું રાખે એટલે નામું ચાલુ કરે, ઉધાર જોતું આપે. તો એનો ગાઈસ એને તમે જવાબ આપો એને કંઈક બાકીમાં ભાઈ ટી શર્ટ લઈ જાય પૈસા આવતા મહિને આપીશું. સો ગાઈસ ફાઇનલી કપડાં લઈ લીધા છે અને હવે જઈશું અનિરુદ્ધ જોડે કેમ કે અનિરુદ્ધને અમે લોકો કહી દીધું છે કે અમે લોકો આશીષના ઘરે છે, ફટાફટ તું આશીષના ઘરે. સો એ આશીષના ઘરે આવે છે અને અમે લોકો હજુ અહીંયા ઝુડિયોમાં છે એટલે ફટાફટ નીકળવું પડશે નહીં તો એને ખબર પડી જશે. જો કે ખબર પડવાનું તો શું એને ખબર જ હશે કે અમે લોકો ગિફ્ટ આપવાના જ છીએ. એ ચલો ફટાફટ ચલો. તો ચલો ગાઈસ બર્થડે બોય હિયર, હેપી બર્થડે. થેન્ક યુ. પગે તો લાગ કનપા. અરે બસ ઝુક જીવો. પૈસા ખર્ચ કરવા માટે તૈયાર? ક્યાં જવું છે? લાંબા. સો ગાઈસ અમે લોકો અહીંયા આવી ગયા છે ગુરુ નાનક ધાબા ઉપર, ધાબામાં અને સારું બહુ ભીડ છે અહીંયા અંદર. જો કે આ એવું કે છે ક્યાંથી નંબર આવશે તો ભાઈ તું લાવ્યો છું હવે તારે જોવાનું. હેડો અંદર જઈએ તો ખબર પડશે ને કે શું છે ને શું નહીં. અને ટંટાલાલ આજે આખો દિવસ કંઈ ખાધું નહીં ખાવા માટે નહીં. ધાબુ બોલી ના લાઈન જો આપણો નંબર નહીં આવે ને તો પાછા ઘરે જતા રહીશું. કાલે આવીશું આવતા વર્ષે. એમાં શું ફરક પડે? શું આની તો કહેતો તો ધાબા તો અહીંયા પતરા છે. ધાબુ ચો દેખાય છે? ગાઈસ મેં આને એવું કીધું હતું કે મારા ઘરેથી મારા જેકેટ લઈને આવજે મારા અને મારા ભાઈને, કેમ કે મારો ભાઈ લાવવાનું ભૂલી ગયો હતો. તો એને કીધું ને તો હારો એ નાયા વગર આવી ગયો આશીષના ઘરે અને ભૂલી ગયો. આમાં ઠંડીમાં થરવાનું. સો ગાઈસ ખાલી એનો ક્રાઉડ જો બહુ કકડાટ છે હારો. ઓય જોરથી બૂમ પાડે મને ભૂખ લાગી છે. સો ગાઈસ ફાઇનલી અમે લોકો ઓર્ડર આપી દીધો છે અને અત્યારે મારે આવી રીતે બોલવું પડશે કેમ કે અહીંયા બહુ બધી ભીડ છે અને ઘેટા બકરાની જેમ અવાજ આવે છે. તું જોરથી બૂમ પાડને મને ભૂખ લાગી છે. જોઈએ એવા ટેસ્ટ કરીએ કેવું છે ને કેવું નહીં. સો ગાઈસ મસાલા પાપડ આવી ગયા છે, 2 મંગાવ્યા છે. સો ગાઈસ હું આવી રીતે મસાલા પાપડ ખાઉં છું. બધો મસાલો તો કાઢી લે તો ભાઈ પાપડ મંગાવવાનો મતલબ શું છે? આ ખાલી પાપડ ખાય અને આ મનુષ્ય એવો છે ને કે આને કશું ભાવતું જ નહીં. આ કંઈ ખાતો જ નહીં, ફ્રૂટે નહીં ભાવતા એને.
હે કાકડી બહુ એવું નહીં લાગતું. મેં સાંભળ્યું હતું કે હોટલનું ખાવાનું જોરદાર છે, પણ અહીંયા તો પહેલી વાર ખાવા કરતાં અચાર બહુ એ છે. તો હું શું કહું છું સાંભળ, થોડું ખીચામાં ભરી લઈશું. હા આ ટંટાલાલના ખીચામાં ભરી લઈશું થોડું બસ. હા એ ના લે આ ટીશ્યુ પેપર ભરાય. આ ટીશ્યુ પેપર ભેગું થઈ જાય. હા એ લોકોને કહીશું, એ લોકોને કીધું એક થેલી આપો, આમાં થોડું આચાર ભરવું છે. જો આવા ચોર છે હારા. તો ગાઈસ દેખાવામાં તો જોરદાર લાગે છે, અને ખાઈએ ત્યારે ખબર પડે. બટર તો જો હાય 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 લથપથ. હવે ફટાફટ દબદબાઈ નાખીએ, અને ચારે બાજુ બધા મને જ જોવે છે કે આ ગાડા જો શું બોલ બોલ કરાતા, પણ આપણા કોઈ શરમ નહીં. હવે ફટાફટ દબદબાઈ નાખીએ, પછી તમને મળીએ. એક્સક્યુઝ મી અંકલ. પાંચ છાસ કરો ને. તો ગાઈસ દાળ તડકા બી આવી ગયા છે, અને રાઈસ બી આવી ગયા, અને મેં એક બાઈટ ખાધું, બહુ મસ્ત છે. સો ગાઈસ મોઢામાં મોઢો સ્કેમ બતાવું. આ વ્યક્તિ દેખાય ને, આનું દર વખતનું છે કે આ કંઈ ખાશે જ નહીં. ખાલી આ જો આટલું ખાધું, એકદમ ઢીલો માણસ હો ખાવામાં. અમારાથી શરમાય છે. લે બહાર જમે ને, બહાર જમવા આવે ત્યારે જ આવું કરે, બાકી ઘરે તો રોટલી માટે ઝઘડતું હોય છે. સો ગાઈસ ટુ બી ઓનેસ્ટ જોરદાર હતું ખાવાનું. અને તને કેવું લાગ્યું? કમ્પ્લીટ જોરદાર. તને કેવું લાગ્યું? એક નંબર. તને કેવું લાગ્યું? એક નંબર. તને કેવું લાગ્યું? સોમાય પહેલી વાર. હાલા કે કંપની એવું કેવું લાગ્યું છે? સોમાય પહેલી વાર બહુ બધું દાળ ભાત ખાધું. હા એને દાળ ભાત ગમ્યો. આ છે ને આશીષ, અમે ગમે ત્યારે જમવા છે ને ત્યારે ઓછું જમવા છે ને. ઓય એ ટંટાલાલ, આ આશીષ દાળ ભાત કેવો ખાવા માંડ્યો હતો નહીં? દબાદબ તમે જો મોટા બે હાથ મેન નો દાળ ભાત આને ખાધું હે. અને બે હાથે ખાવા માંડી પડ્યો હતો. પેલા વેટર કે તમે લોકો જાઓ કે જસ્ટ કિડિંગ ગાઈસ, માત્ર હું હસી રહ્યો છું, અને મજા આવી જમવાની. ખરેખર ટુ બી ઓનેસ્ટ કહું ને, ગમ્યું મને જમવાનું, ને એવું થાય છે કે હવે અહીંયા આવીએ. ખાલી જે મસાલા જે પાપડ હતા ને એ થોડા બોગસ હતા, કેમ કે એની અંદર એ લોકોએ કાકડી એટલી ભરી નાખી હતી નહીં મસાલા પાપડમાં. મસાલા પાપડમાં ટમાટર ને બધા મસાલા બધા તો કાકડી એટલી ખતરનાક હતી. અને જ્યારે મસાલા પાપડ આવતા હતા ને ત્યારે મસાલા પાપડ નતા, કાકડી પાપડ. આ એ કાકડી પાપડ હતા. સો ગાઈસ અહીંયા મેં આશીષને એમ કીધું હતું કે હું અનિરુદ્ધના ફોટા પાડવા બહાર લઈ જાઉં છું, એમ કરીને તું એના માટે જે કપડાં લાયા છે એ તું બહાર મૂકી દે છે એની ગાડીની આગળ. તો એને શું કરીએ જો તો આને ખોલતા નહીં આવડતી ગાઈસ. દેખી આ છે કપડાં જે અમે લઈને આવ્યા હતા. ટણપાય નોરી એક કરી. એક મિનિટ અહીંયા આવું કરે. આ કોનું એટલે મને લાગ્યું આનું હશે. બે બુદ્ધિ વગર ના તે મને શું થયું કે આને ખોલી હશે તો આનામાં જગ્યા નહીં હોય, એટલે આને મારા ડિક્કીમાં મૂકી. આટલું બધું દિમાગ ચલાવવાનું તને કોને કીધું? હા મારું સાયન્સ લીધું છે ને એટલે. હા ભાઈ આ સાયન્સ વાળો છે ને એટલે. સો ગાઈસ આ જે બાગોર હોય ને એને મેં એમ કીધું હતું કે ભાઈ એને જે કપડાં છે ને એ કાઢી અને ક્યાંક બહાર આજુબાજુ મૂકી દે છે, પછી હું ફોટા એના ખાલી હા ભાઈ ખાલી હું ફોટા પાડવાનું નાટક કરીશ, અને પછી આવીશ, પછી કહીશ કે અનિરુદ્ધ આ કપડાં આમ છે તેમ છે, એવું નાના બાળકો જેવું કરવાનું કરી દે. પણ આ જે વ્યક્તિએ છે ને એ વ્યક્તિએ કીધું કે ના કે યાર કે આપણે છે ને દેખી મેલ નહીં. સો ગાઈસ પ્લાન છે ને મારો ફ્લોપ ગયો. મેં વિચાર્યું હતું કે રિએક્ટ કરશે વાવ કપડા, પણ એને. સો ગાઈસ અત્યારે અમે લોકો આવ્યા છે આઈસ્ક્રીમ ખાવા માટે. આ તમે જોઈ શકો છો આઈસ્ક્રીમની લારી છે, લારી જ કહેવાય ને, ટેમ્પો છે. અને અમારા મોટા ભાઈ છે, હાઈ કહી દો ને, હાઈ કહી દો, હાય એટલે ખબર. સો ગાઈસ અત્યારે બ્લોગમાં તો બધા ફ્રીમાં ખવડાવશે. ફ્રીમાં ને અનિરુદ્ધ ખવડાવશે. અનિરુદ્ધ બ્લોગમાં ના હોય એવું બને. કાલ સવારમાં 10 વાગે આ ભાઈને આખું દેશ જોશે. બોલો ને, લાઈક કર દો, શેર કર દો.
અરે બોલતો ને યાર, લાઈક કરે છે બોલતો ને. અરે કર દો ઓર કે હા બસ ગાઈસ કર દો. અમને કીધું છે તો કરવું પડે તમારે. બાકી કરવાની મજા આવે. આખું દેશ જોવા વિડીયો નહીં શું કરે, આખું દેશ જોવા ને. આખી દુનિયા જો કરો કરો, તમારી મમ્મી આ વ્લોગ જોવો જ છે. એ વિડિયો જેટલો મોટો થઈ ગયો ને હજુ બી 8મા ધોરણમાં ભણતો તો ને એટલો જ લાગે. ત્યારે બી આ રીતના જ મસ્તી કરતો હતો. તો મજા આવી, અને તમને મજા આવી હોય તો કમેન્ટ કરીને કહેજો કે મજા આવી કે નહીં. અને અત્યારે પ્રોબ્લેમ આવી રહી છે એ કે મેં જે મારા મોબાઈલમાં ચાર્જિંગ ઓછું હતું ને તો એના કારણે મેં આશીષના ફોનમાં શૂટ કર્યું હતું. તો પછી અત્યારે જે ક્લિપો છે એ મારા ફોનમાં આવતી છે નહીં. સો ત્યાં આશીષના ઘરે હતા ને ત્યારે મેં છે ને મારા ભાઈના ફોનમાં ક્લિપો લઈ લીધી. મેં કીધું તું લઈ લે, હું ઘરે જઈને તારામથી લઈ લઈશ. પણ અત્યારે એને મારા ભાઈના ફોનમાંથી જ મારા ફોનમાં ક્લિપો આવી નહીં રહી. એટલે એનું બધું મારો મોબાઈલ ક્લિયર કરવો પડશે, બધું સ્ટોરેજ ક્લિયર કરવું પડશે, ધેન પછી ક્લિપો આવશે. સો અત્યારે બધી ભેજા મારી છે અને કાલે સવારમાં વહેલા ઉઠીને 5 વાગે વહેલા ઉઠીને રનિંગ કરવા જવાનું છે. કંઈ નહીં, કદાચ જો કાલે સવારમાં લેટ ઉઠાય અને દોડવા ના જવાય તો સાંજે હું દોડવા જતો રહીશ, આવું વિચાર છે મારો. તો કંઈ નહીં, અત્યારે આ વ્લોગને આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. જો વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરી દેજો, તમારા ફેમિલી તમારા મિત્રો સાથે શેર કરી દેજો, અને હા ખાસ કમેન્ટ કરવાનું ના ભૂલતા કે આ વ્લોગ તમને કેવો લાગે કેવો નહીં. તો બસ મળીએ એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી જય મોગલમાં જય મેળીમાં, બાય.